તાલુકાના ડભાસા ખાતે 15 બેડનું ગાયત્રી હોસ્પિટલનું લોકાર્પણ કરાયું, જે સુવિધાઓથી સજ્જ છે। પાદરા તાલુકાના ડભાસા ગામે 24 કલાકની 15 બેડની મેડિકલ સુવિધાઓથી સજ્જ ગાયત્રી હોસ્પિટલનો શુભારંભ કરાયો હતો। રવિવારના રોજ હોસ્પિટલના ડોક્ટર પરિવારના સદસ્યો સાથે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાથે વિધિવત પૂજા પણ યોજાઈ હતી। હોસ્પિટલનો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યએ તબીબો અને સ્ટાફની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે પાદરા નગરપાલિકા પ્રમુખ દીપેશ પંચાલ સહિત અગ્રણીઓ તેમજ શુભેચ્છકો અને મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા અને અભિનંદન પાઠવ્યા હતા। ડભાસા ખાતે શુભારંભ થયેલા ગાયત્રી હોસ્પિટલમાં ડોક્ટર રવિ પટેલ, એમડી ફિઝિશિયન, તથા ડોક્ટર વિશાલ જિંજાલા, ફેમિલી ફિઝિશિયન, તથા ડોક્ટર નીલ શાહ, હાડકાના નિષ્ણાત સહિતના અનુભવી ડોક્ટરની ટીમ 24 કલાક દર્દીઓની સેવા માટે ગાયત્રી હોસ્પિટલમાં સેવાઓ આપશે। સાથે હોસ્પિટલમાં ફાર્મસી, એક્સ-રે, લેબોરેટરીની સુવિધાઓ પણ 24 કલાક ઉપલબ્ધ રહેશે। અત્રે ઉલ્લેખનીય છે, હોસ્પિટલના શુભારંભ પ્રસંગના ઉપલક્ષમાં 3 મહિના સુધી આવનાર દર્દીઓનું કન્સલ્ટિંગ ફ્રીમાં કરવામાં આવશે। હું અજય બહુસર એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું। ગાયત્રી હોસ્પિટલ પાદરાની જનતા માટે ખુશ ખબર છે કે આજ રોજ ગાયત્રી હોસ્પિટલ ડભાસાનું ઉદ્ઘાટન થયેલ છે। આ હોસ્પિટલમાં 15 બેડની અદ્યતન સુવિધાઓ સાથે જેમ કે 24 કલાક લેબોરેટરી, 24 કલાક ફાર્મસી, 24 કલાક એક્સ-રે, આ બધી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। તેમજ નિષ્ણાત ડોક્ટર શ્રી રવિ પટેલ અને વિશાલ જિંજાલા દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સર્વિસ અવેલેબલ રહેશે। તેમજ જનતાને જણાવતા અમને આનંદ થાય છે કે આવનારા 3 મહિના માટે આ હોસ્પિટલમાં કોઈ જ પ્રકારનો કન્સલ્ટિંગ ચાર્જ લેવામાં આવશે નહીં। કન્સલ્ટિંગ ટોટલી ફ્રી રહેશે। 15 બેડની હોસ્પિટલ ધરાવતા તમારા દરેક દર્દોનો નિવારણ માટે અમે સુસજ્જ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છીએ। આજ રોજ શ્રી ચૈતન્યસિંહ ઝાલા, પાદરાના લોકલાડીલા ધારાસભ્ય દ્વારા આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે।